આપણે જ્યારે ઘરે શાંતિથી હોતા હોય ને ત્યારે આ દેશનો ડ્રાઈવર દવા, સબ્જી, ઓનલાઈન ઓર્ડર, આપણા સગાવાળા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસીને આવતા હોય એના માટે થઈ અને આ દેશનો કોઈને કોઈ ડ્રાઈવર જાગતો હોય છે. એ ડ્રાઈવર પોતાનો પરિવાર, નિંદર, સમય બધું જ છોડીને ગાડી હાંકતો હોય. કેવા કેવા પરિસ્થિતિનો સામનો કરીને ચલાવતો હોય. પહાડી વિસ્તાર, જંગલ વિસ્તાર, અંતરિયાળ વિસ્તાર. તો અમુક લોકો છે ને એને એવું કહીને સંબોધન કરતા હોય કે આ બસ વાળો, આ રિક્ષા વાળો, આ ટ્રક વાળો. ખરેખર એને તમારે બહુ વધારે પડતું સન્માન આપવાની જરૂર નથી, પણ એના માટે તમે ભાષા શબ્દનો પ્રયોગ થોડો ખારો કરો અને તમને રોડ ઉપર કંઈ પ્રોબ્લેમ કે એવું કંઈ લાગે ને તો એમની યારે ખોટું ખરાબ વર્તન ના કરો, બહુ હોર્ન મારીને એને હેરાન ના કરશો, થોડુંક જ સન્માન આપજો. કારણ કે આર્મી પછી જો કોઈ આપણે દેશની અંદર સાચી રફતાર હોય ને જેના લીધે આપણે શાંતિથી આ આખા દેશ શાંતિથી ચાલતો હોય ને આખો દેશ શાંતિથી જીવતો હોય ને તો એના આર્મી પછીનો બીજા નંબરનો કોઈનો ફાળો હોય ને તો એ આ દેશના ડ્રાઈવરનો છે. તો આ ડ્રાઈવર તરફથી બધાને જાજાથી જય દ્વારકાધીશ.